આજથી હું બ્લોગમાં હવે નહીં દેખાવ. હેલો ગુડ મોર્નિંગ. આજે ભાઈ સ્વાગત છે તમારો ભાગ 6 માં. ભાગ 6 માં ભાઈ અમારે થોડીક વસ્તુની વિદાય થવાની છે. ક્રિયાંશ બેબી અત્યારમાં સવારમાં વહેલા જવાનો છે. તું રોકાઈ જા ને ભાઈ. ઘડીક રોકાઈ જા ને. વાર રોકાઈ જા. એવું ગીત આવશે ને? આવે ને હે કાના આમ જો હું બાય બાય કહેવાનો time હજી તો છે. 6 વાગ્યામાં અડધી કલાકની વાર છે તો અત્યારમાં ઉઠી ગયો છે. 6 વાગ્યા. બા તૈયાર થઈ ગયા છે, પછી પપ્પા તૈયાર થઈ ગયા છે. પપ્પા તો નથી આવતા, બા નથી આવતા. હા તમે કહો સમજો. સોરી 7 વાગ્યામાં અડધી કલાકની વાર છે એટલે મમ્મી વહેલા મૂકવા જવાનું છે. સામાન રેડી થઈ ગયો છે અમારો. સામાન તો થઈ ગયો છે રેડી. ચાલો જવું છે ઈ દીકરી. નથી લીધો લગભગ. નથી જવું. ન્યાસ પડ્યો છે ઊભો મૂકો તમે. ના ના ચાલો ભાઈ શક્ય છે તો ત્યાં આપણે બ્લોગ બનાવશું. ટાટા तो गाय क्या से गाय 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 क्या से गाय બાન ટાટા કદે. અંજે ટાટા સી યુ બાય કે કાઈ ને એમ વાંધો આવે. ચાલો ભાઈ આપણે જોઈએ છીએ ત્યારે પછી મોણવેલ. ટાટા કદે. टाटा ટાટા. મારા ક્રિયાંશ ને ભજન સાંભળો. પ્રિન્સભાઈ ડ્રાઇવિંગ કરે છે. હું તમને અમારા મોણવેલ ગામના રસ્તા બતાવી દઉં. આજથી હું બ્લોગમાં હવે નહીં દેખાવ, કારણ કે હવે હું મોણવેલ જવાની છું. પ્રિન્સભાઈ સુરત જાય છે એટલે હવે તે સુરત જઈને બ્લોગ ઉતારશે તો અમે બ્લોગમાં નહીં હોઈએ. કેમ ક્રિયાંશ? એક ભજન ગાઈ દે હાલ. હા કરી દે ક્રિયાંશ. સરસ સરસ, વાહ વાહ વાહ. ઇરશાદ ઇરશાદ. હવે અમે જઈએ છીએ મારા ભાભીના શ્રીમતમાં, તો ત્યાં જઈને તમને બતાવીએ શ્રીમતની વિધિ ને બધું. બસ મારા દીકરા, બસ 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 બસ. તો મોણવેલ આવી રહ્યું છે ટૂંક સમયમાં ને આ જો ભેંસો. અમારા ગામના પાદરમાં ભાઈ ભેંસો અમારો રસ્તો રોક્યો છે. એ તો પશુપાલન ઉદ્યોગ અમારા ગામમાં ચાલુ છે ને એટલે. અને પણ એમ નહીં અમારા ગામના રસ્તા બહુ આગળ. જો સામે આમ 2 4 ભેગી થઈ જાય આગળ, જોજો તમે. અને 2 સાઈડ કડું છે ભાઈ. ઈ નબળો નું મૂકે તો આપણે નબળો મૂકવાનું થતું નથી. ઉપર ચડાઈ જાઓ. થયો નહીં વો એ બધા અમારા ભાઈઓ હોય, એને કઈ નહીં કહેવાનું. ભાઈ હોય તો ભલે ત્યાં જો કડું જો એ જો આવી કડું છે. આપણા ગાડી ઉભી રાખવી પડે થોડી. પ્રિન્સભાઈ ને એકચ્યુઅલી છે ને શરમ આવે છે. ઈ એમ કહે છે કે આ તો ભાઈ નું સાસરું કહેવાય. ઈ કે હું થોડો ને રોકાવ. સાચી વાત છે ને ભાઈ, એનું સાસુ હોય તો આપણે નો રોકાવાય ને. રોકાવાય જ ને, રોકાવાય. તમે જઈશ તો જો અમારા ક્રિયાંશ નું મોસાળ આવી ગયું છે અને મારું પિયર, પ્યારું પિયર. હાલો હવે જોઈએ કે બધા કેવીક અમારા સ્વાગતની તૈયારીમાં છે. બસ ઘર આવવાની 1 મિનિટની જ વાર છે. અને ક્રિયાંશભાઈ જો સૂઈ ગયા છે. બધા એને ક્રિયાંશને જોઈને બધા રાજી થઈ જાય. ચાલો આવું કયું વાહન કહેવાય? આ ટેમ્પો કહેવાય કે પાછળથી ખુલે આ રીતનું? તો ભાઈ નવું આવ્યા રાખે. આમાં આપણે કઈ ન કહીએ. હા ત્યારમાં છાશ લેવા બાયું જતી હોય, જો કપડા વેડે ધોવા જતા હોય. જો મહેમાન બેસી ગયા છે. છાશ 2 ભાઈઓ છે. ચાલો બા આવી ગયા છે સામે, ગાડી પાર્ક કરાવે છે. ધીમી નાખજો. ચાલો મારું ઘર આવી ગયું છે, મામાનું ઘર. ક્રિયા હાલ છે ને? હા હાલ છે. શ્રીમદની વિધિ ચાલુ થઈ રહી બેન ચાટલો કરતા હાથ રાખી દેજો.
મોડામાં મૂકો ને ત્યારે બે હાથી મૂકો બે જેવા એ મળે મોટા બંધ રાખે ના ના માર એકાદી ના નો માર તો દીકો નો માર મારી દે હા પેલા આ કેમેરામાં જોજો બસ હવે હજી આની કે હજી તારે પછી તારે હજી કાન ને બધું લઈ લે પલવી માર પલવી માર ક્રિયાંશ ને ડ્રાઇવિંગ કરવું છે. ફાઇનલી મિત્રો ભાભીને અત્યારે મોબાઈલ મૂકીને અમે જઈ રહ્યા છીએ હવે સુરત બાજુ રવાના થવાના છીએ. તાર આવું છે ક્રિયાંશ ને ગાડીમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. મન નથી થતું એટલે પછી અમે વયા જઈએ છીએ ઘૂંઘરું લઈને. તમારે આવું હોય તો આવજો તમારી રીતે બસમાં. ઓય ક્રિયાંશ કાકા ટાટા કહી દે. ક્રિયાંશ મિત્રો અત્યારે ક્રિયાંશને મૂકીને હવે હું જઈ રહ્યો છું રંગપુર અમારા ગામ બાજુ. અને ભાઈ ક્રિયાંશને અત્યારે આવું નથી એવો કેવા વલખા કરે છે ગાડીમાં બેસવા માટે પાછો. જો જો હાલ આવું હોય તો હાલ 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 હાલો 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 બીગડો. નો જવાય દીક જો નો જવાય. 2 મહિના પછી પાછું આવવાનું છે. જો કાઈ ચાલો પણ આપણે મળશું આગળના નેક્સ્ટ આપણે ક્યાં જવાના છીએ બધું બતાવીશ તમને. તો છેલ્લા વિડીયોના એન્ડ સુધી બના રહેજો. ટાટા સમજે બાય સી યુ. અત્યારે બપોરના કેટલા 5:30 જેવું થઈ ગયું છે ને અમે બધા જઈએ છીએ અત્યારે અમારા પપ્પાના ભાઈની ઘરે હાલરિયા. બપોરે 2:30 વાગે હું આવી ગયો હતો મોણવેલથી. હવે હાલરિયા જઈને આપણે અત્યારે રાત વિસામો કરવાનો થશે. અને ફઈ તો નથી મને બપોરે સમાચાર મળ્યા કે બગસરા મુરારી બપોરે રામકથા બેઠીને ગયા છે સાંજે આવી જવાના છે. તો મિત્રો ભાઈ અમે હાલરિયાથી પહોંચી ગયા છીએ અત્યારે અમારા મામાના ઘરે. પાછા રિટર્ન આવ્યા છીએ કરેણ નિત્યભાઈને મળવા સ્પેશિયલ આવ્યા છીએ. અને અત્યારે પથારી થઈ રહી છે હમણાં બસ થોડીક વારમાં સુવાની તૈયારી છે. પપ્પા અમારા વ્લોગ જોવે છે અને આ ભાઈ છોકરો અમારો પથારી કરી દે છે બધાને. શું કરશો તું? તો ભાઈ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળી આવે પછી નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, બધાનું ધ્યાન રાખજો.